સીતારામ બધાઈને. સાંજના 5:30 જેવું થઈ ગયું છે. હા, 5:30 ને 5 થઈ ગઈ છે. અને હવે નવરી થઈ. નીચે હોલ, કિચન અને સ્ટોર રૂમ આ 3 સાફ કરી લીધા. 3 દિવસ થયા ખાલી એટલા 3 સાફ કરતા. હવે ઉપરના 2 રૂમ જે છે એ કાલ આજે થાકી તે થઈ ગઈ અત્યાર થયું તા. હવે ફ્રેશ થઈ ગઈ, નાહી ધોઈને બાને તૈયાર કરી દીધા રેડી. પણ બા આજે એનો આરામનો દિવસ છે એટલે સારું છે. કાલે તોફાનનો હતો, આજે આરામનો દિવસ છે. કાલે અધૂરું કામ મુકાવી દીધું હતું. ખાસ તો આજે કહેવાનું કે અમારી 2 ચેનલ ચાલુ છે. આરજે ઓડી જે છે ને એ વચ્ચે કંઈક મિસ્ટેક થઈ ગઈ હતી, એટલે 20-25 દિવસ બંધ થઈ ગઈ હતી ઓટોમેટિક. કંઈક પ્રોબ્લેમ આવી ગયો હોય ચેનલની અંદર, એટલે હવે નોટિફિકેશન અમુક જે આપણા જે રેગ્યુલર યુટ્યુબ ફેમિલી છે એને કદાચ મળતું ના હોય તો સર્ચ મારીને જોજો આરજે ઓડી. લખું કહેતો હતો કે તમારા વિડીયા જોવે મામી, મારા વિડીયા તો કોઈ જોતું નથી, મારી આ ચેનલમાં તો કોઈ જોતું નથી. એ ચેનલ મારી જ છે અને ખાલી મોબાઈલ એક લખુ પાસે છે એટલે એ મૂકે, કારણ કે હું એક મોબાઈલની અંદર 2 યુટ્યુબ ના થાય, 2 ઓલા ના મૂકી શકું. તો જોજો આરજે ઓડીની અંદર સર્ચ કરજો. કાયમ એમની અંદર રેગ્યુલર સવારમાં વિડીયો મુકાઈ જ જાય છે. અને આની અંદર હું ક્યારેક 2 મૂકું છું ને ક્યારેક 1 મૂકું છું, મારી અનુકૂળતા પ્રમાણે હોય. કારણ કે કાયમ નવરા ના હોય, કંઈક બની ગયો હોય તો મૂકી દઉં, બપોરે મૂકું, સાંજે ફરજિયાત કાયમ મૂકું જ છું. સવારે મૂકું અને સાંજે મૂકું. હવે આરજે ઓડીની અંદર સવારે મૂકું એટલે હું બપોરે સાંજે મૂકું છું. તો ચોક્કસ વિડીયાને જોતા રહેજો, એટલે લખું જે છે એ હતાશ ન થઈ જાય. અને ઘણા બહેનો મને પૂછે છે વારે વારે એક જ પ્રશ્ન કે લખું હમણાં કેમ આવતો નથી. તો મારો એક જ જવાબ છે કે ભાઈ એ કામની અંદર છે અને આવે જ છે. હમણાં એક દિવસ આવ્યો તો મીરાબેન ને લીલુબેન ને બધા આવ્યા ત્યારે, તે દિવસના વિડીયાની અંદર કદાચ તમે નહીં જોયું હોય તો તે દિવસના વિડીયામાં 2 વિડીયામાં એ હતો. ઇમ્પોર્ટન્ટ હોય તો આવે. અત્યારે એની જમીનનું લેવાનું ધક્કામુક્કી ચાલુ છે, વેચી નાખી છે એની જમીન, તો હવે એને બીજી જમીન લેવી છે. એટલે કાયમ ક્યાંક ને ક્યાંક જોવા જતા હોય. હાઈ જ્યાં આવે ને તો થાકીને તે થઈ ગયા હોય, 12 ગામ જતા હોય, 50-50 કિલોમીટર જમીનું જોવા. એટલે પ્રશ્ન એ છે. બાકી આવશે, ફ્રી થાય ને એટલે તો એને ધલવલાટ ઉપડોશ કે મારે જ કેવું છે કે કેમ મારા વિડીયા કોઈ જોતું નથી. એટલે ચોક્કસ આવશે. પછી હું ખીજાઉં ને એટલે થોડીક વાર ઘરના થોડીક વાર વિડીયો આશા બનાવે ને છોકરાઓ બોકરાઓ ટેનિયા મેનિયા ભેગા કે તમે હોય ને તો જ હું બોલી શકું, નહીં તો હું બોલી નથી શકતો. પ્રશ્ન એને એ નડે છે એટલે થોડોક 4-5 મિનિટનો વિડીયો એ બનાવીને મૂકે છે. 4-5 મિનિટનો હું બનાવીને દઉં છું. સીતારામ બધાઈને. નવરા થઈને બેસી ગયા, જવાનું છે શાળાએ. અને બા હજી ઉઠ્યા નથી. આજે વાટ જોઈએ કે ઉઠે તો નાસ્તો કરાવી જાય. ગરમી સહન થતી નથી. એટલી હદે ગરમી થાય કે નાઈને નીકળીએ ને તોય પાછા નાઈ રહીએ જ. અને ગમે એવા હારામાં હારા પરફ્યુમ લગાડીએ ને તોય આજુબાજુ બેઠા હોય ને ગંધાતા જ હોય. પરસેવા એવા વળે. અને રહી વાત એસીની, તો એસી કોને કામ આવે કે જેને 24 કલાક બેહવું હોય, નિવૃત્ત હોય ને એને. અમારે જેવા હળેઠાણા ને એસી કઈ કામનું નહીં. એસીમાં તમે અંદર બારણા રૂમ ને બધું બંધ રાખો. અમારે 24 કલાક બારણા ખુલ્લા રાખવા પડે, નહીં ત્યારે બાને મંજારો વળે. જીવનની અંદર જે છે ને સૌથી વધારે સુખી એ થાય છે કે ભૂલ તો કરે છે પણ એને સ્વીકારી લે છે. અને એ બહુ અઘરી બાબત છે. ભૂલ થાય અને નો સ્વીકારે ને એ માણસ ત્યાં ને ત્યાં રહે અને દુઃખી થાય, એ દુઃખનો ભોગ બને. એટલે થાય ભૂલ જીવનની અંદર. કામ કરે ને એ જ જીવનમાં ભૂલ કરે. અને આંગળીઓ ચીંધી અને બીજાને કામ ચીંધે રાખે, એ થોડું ભૂલ કરવાનું છે ભાઈ. એને તો ચીંધવાનું છે. કામ કરવું અને કામ ચીંધવું, આ બેયની અંદર ઘણો બધો ફરક છે. જેણે પોતે કોઈ દિવસ કામ જ ન કર્યું હોય, બાપ દાદાની મિલકત વારસામાં મળી ગઈ હોય. આપણે જોઈએ કે બહુ ધન દોલત ને બહુ પૈસાનું હોય ને, બધી જગ્યાએ આવું નથી, પણ મેં ક્યાંક ને ક્યાંક આવા જોયા છે કે લફંગાબાજી કરતા BPL કાર્ડ ધારકો કહેવાય એને. બાપને પૈસે લીલા લેર. આવા જે છે ને એ ન કરવાના, ઉઠી અને હુવે ત્યાં સુધી કરતા હોય.
અને કાંઈ પણ વિચાર્યા વિના ઘણા બધા પરાક્રમો કરી નાખે અને એના ભોગ જે છે એ છેલ્લે મા બાપ બનતા હોય. છોકરાઓને કાંઈ ન દઈએ તો કાંઈ નહીં, પણ સારા સંસ્કાર ચોક્કસ આપીએ. અને સંપત્તિ તમને ઈશ્વરની કૃપાથી અઢળક પ્રાપ્ત થઈ હોય, ભગવાન સુખી રાખે બધાને અને હોય એનાથી અઢળક આપે, પરંતુ એ સંપત્તિ આપણી છે, બીજાની નથી. રૂપિયાવાળા આપણે છીએ, એક રૂપિયા બીજાને કામ આવવાના નથી. ધન દોલત સુખ સાહેબી એશ આરામ એ બધું આપણું છે અને આપણા પૂરતું એને સીમિત રખાય. આપણા ધન દોલત, આપણા પૈસા, આપણી પ્રતિષ્ઠા, આપણું પદ, એનો ભોગ જે છે એ બીજા ન બને અને આપણા બાળકો જે છે એ બીજા લોકોને હેરાન ન કરે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ તમે તો નવરી બેઠી, નવરી હારી નહીં, માણસ નવરા બેઠા હોય ને તો ઓટલા પરિષદની અંદર સંસદ સભા કરવા વયા જાય. ઓલા 5 બહેનોની સભા ભરાણી હોય, એમાં 5 બહેનો જે છે ને અલગ અલગ 5 બીજી બહેનોની વાતો કરતી હોય. એટલે આમ એને સોશિયલ મીડિયા જ કહેવાય. આમ તો એ છે ને ઓફલાઈન સોશિયલ મીડિયા છે, એ 5 પૂરતું સીમિત. એને બધી શેરીની આસપાસની મહોલ્લાની બધી ખબર હોય, કોની ભેંસ વ્યાણી, કોની બકરી વ્યાણી, કોના છોકરાને છૂટું થયું, કોના દીકરી પાછી એવી ઘેરે હાહરેથી ને 2 દી છોકરી ઘરે રોકાણી હોય ને એટલે પેલા પૂછે આટો દેવા આવી, એટલે પેલા એમ કે પછી 3જો 4થો દી થાય ને એટલે પૂછે આજે એક બીજું કે લે આ તો હજી રોકાણી રીહાવીને આવી લાગે. બહુ પંચાત. આને ઓફ સોશિયલ મીડિયા કહેવાય, ઓફલાઈન. મીડિયા સાથે નથી જોડાતા, પણ એનું નેટવર્ક બહુ જોરદાર હોય. કોની ઘરની અંદર ક્યાં આગ લાગી, ક્યાં શું થયું, ક્યાં બાંધ્યા, ક્યાં અવાજ આવ્યો, ક્યાં મરી ગયું, કોણ પરણ્યું, કોનું ઘર ઘણું થયું, આવી જે છે ને એ પુરુષોને ઓછી ખબર હોય, બહેનોને બહુ ખબર હોય. એટલે હું નવરી બેઠી હોય ને તો હું છે ને કંઈક ને વિચાર લઈને આવતી હોય, અને એટલે જ ખાસ એટલે જ સંસદ સભા ભરી અને બેસતી નથી બહેનો ભેગી, કે ક્યાંક ને ક્યાંક આપણે કાંઈ ખબર ન હોય અને ચાલતી ગાડીએ ચડી જવું, કે 5 જણા જે છે એ હું વાતો કરે ને હું વિચારતા હોય અને આપણે એને કાંઈ ખબર ન હોય અને હા પાડી દેવી. એટલે ખાસ આપણા સંતાનો, આપણે ખૂબ સમૃદ્ધ છીએ, આપણી પાસે ધન દોલતની કમી નથી, તો એ ધન દોલત બધું જે છે એ છોકરાઓને અર્પણ કરી અને મન પડે એમ પછી આ છોકરા શું કરશે, હારામ હારું ધૂમ બાઇક લેહે અથવા તો હારામ હારી ગાડી લેહે અને 2-4 એના જેવા લફંગા દોસ્તારું હોય એની ભેગા પાર્ટીઓ કરશે. પાર્ટીઓ કરી અને ફૂલ થાહે. ફૂલમાં સમજી જવાનું, બોટલું ખોલે એને ફૂલ કહેવાય. ગુજરાતની અંદર સરસ મજાની દારૂબંધી છે, પણ આખા ગુજરાતની અંદર સૌથી વધારે દારૂ પીવાય છે. બંધી ન રાખવી જોઈએ ક્યાંય. બંધી હોય ને ત્યાં બંધન હોય ને ત્યાં માણસ છાનું છૂપું કરવાના વધારે પ્રયત્ન કરે. એટલે આમાં જે છે એ આપણે જોઈએ, અમારે પોરબંદરની અંદર, જુનાગઢ, જામનગર આસપાસ તમે કાંઈક ને કંઈક છાપાની અંદર ન્યૂઝપેપરમાં વાંચતા જોઈ કે કાર ચાલકે જે છે એ આટલા જણાને હડફેટે લીધા, 4 મરી ગયા અને 10 ઘાયલ. આવું તમે ન્યૂઝમાં વાંચતા હોય. હવે એને કાંઈ ફાંસીની સજા ન થાય, એના બાપા રૂપિયાવાળા છે, હારામ હારો વકીલ રાખી અને છોડાવી લે. જેના ઘરની અંદર આ શોકનું વાદળું છવાયું છે એને હું અત્યારે આપણે યુદ્ધ ચાલે છે એનો ટોપિક શું છે કે જે 27-28 પુરુષોને ધર્મ પૂછીને માર્યા, ઠીક છે ધર્મ પૂછીને માર્યા, 28 માર્યા, પણ આ કાર ચાલકે આવાને હડફેટે લઈ લઈને માર્યા એનું શું? આ એક પ્રકારનો જે છે ને ગુનો જ કહેવાય કે ન કહેવાય ગુનો. વધારે અમથું આપણે ડ્રિંક કરી લઈએ, ડ્રિંક આપણે પીવાનું છે, આપણા ઘરની અંદર છે, અને જે પણ ધમાલ કરવાની છે એ આપણે આપણા ઘરની અંદર કરવાની છે. આની કોઈ પણ પ્રકારની અસર સામાજિક જનતા ઉપર ના થાય એવા નાનાથી માંડી અને મોટા તમામે આનું ધ્યાન ખરેખર રાખવું જ જોઈએ. કારણ કે આ એક દારૂ જે છે ને એક શૈતાન છે, અને શૈતાન પેટની અંદર કરી જાય એટલે કોઈ પણ પ્રકારની આપણે માનસિક ક્ષમતા આપણે ગુમાવી બેસી અને ન કરવાના કરી છૂટીએ. એટલે ઘણા બધા નિર્દોષ લોકો આનો ભોગ બને. ઘણા તો એવા પણ છે, આપણે ઘણા ટાઈમ પહેલાં એક અમારે ઘટના બની હતી એવી કે 2-3 બિચારા એકને એક દીકરાઓ હતા એ મૃત્યુ પામ્યા હતા. કોઈ વેકેશન કરવા આવ્યું હતું, કોઈ કાંઈ કરવા આવ્યું હતું, બિચારા બેઠા હોય ક્યાંક મિત્ર મંડળ અને ઉડાડી દીધા હતા. 3 કે 4 એકાયરે જુવાન દીકરા જે છે એ મૃત્યુ પામ્યા હતા. અને પછી એ શોકનું વાદળું મા બાપને આખી જિંદગી એના ઉપર એણે ભાવ બાર્યો હોય. એટલે જ ખાસ કે આપણી પાસે ધન દોલત કે પૈસા હોય, આપણી પાસે ગમે એટલું હોય,
એ બધું બરાબર છે, આપણી પાસે છે, એ ભગવાનની કૃપા છે, પરંતુ એનો ગેરઉપયોગ ન થાય એ તો એક મા બાપની જવાબદારી છે. અને બાળકને પોતાના સંતાનને માગે એટલું આપી દેવાનું ન હોય, છેલ્લે બધું એનું જ છે. આપણે જ્યારે મૂકીને જઈએ ત્યાં તો એની અંદર થોડીક પરિપક્વતા આવી ગઈ હોય એટલે એ ગેરમાર્ગે ન વળે. એટલે સૌથી વધારે ભૂલો જે છે ને આપણે સ્વીકારતા નથી, આપણા બાળકોની ભૂલો, આપણી ખુદની ભૂલો સ્વીકારતા જે દિવસ થઈ જઈએ ને તે દિવસ છે ને આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જાય. ધનલક્ષ્મી આવે ખરી અને આપને બહુ સુખ સમૃદ્ધિ આપી પણ જાય, પરંતુ એને સાચવવી છે ને બહુ અઘરી છે. લક્ષ્મી આવે ને એટલે ભેગું અભિમાન આવે, બે વેત ઊંચા ઊંચા હાલે અને આસપાસનાને એવી ફિલિંગ કરાવે કે આ દુનિયાની અંદર અમારા જેવું કોઈ છે જ નહીં. લક્ષ્મી ચંચળ છે, એ કોઈની થઈ નથી અને થવાની નથી. એ તો નારાયણની અર્ધાંગીની છે અને નારાયણ પાસે પરત ચાલી જ જાય. આપણા ઘરની અંદર વધારે સમય એ ટકે નહીં. હા, ગજલક્ષ્મી એવી હોય ને, તમારી ગજલક્ષ્મી મહેનતની લક્ષ્મી હોય અને એ ટીપે ટીપે સરોવર ભરાય એના જેવી હોય. એટલે ધીમી ગતિએ આવે અને ધીમી ગતિએ જાય તો એ ટકે, પરંતુ ફૂલ સ્પીડની અંદર આવે ગરુડ લક્ષ્મી, એ ગરુડ જેટલી સ્પીડે આવે એટલે રાતોરાત કરોડપતિ, અને રાતોરાત એમાંથી ક નીકળી જાય એટલે રાતોરાત રોડપતિ. એટલે આપણે ખુદે પછી આપણા સંતાનોને આ બધી જ બાબત જે છે ને બહુ સમજી વિચારી અને જીવન સાથે જોડી દઈએ તો લગભગ બીજા આપણે બધા જે છે એ સુખ અને શાંતિની અનુભૂતિ કરીએ. એટલે ખાસ તો માણસ જે છે એ ભૂલ સ્વીકારવી જે છે ને એ બહુ અઘરી છે. જીવનમાં સહેલું શું છે અને અઘરું શું છે, આ ટોપિક આપણો. તો સૌથી વધારે આપણે ભૂલો કરીએ અને એને સ્વીકારી લઈએ એ બહુ અઘરું છે, પરંતુ ભૂલ કરી અને ના સ્વીકારીએ એ બહુ અઘરું છે. સ્વીકારવું જે છે ને, કોઈ સ્વીકારી લે ને એટલે એ ભૂલ બીજી વખત ન થાય ને એની કાળજી રાખે. પરંતુ આપણામાં આ ગુણ જે છે એ લગભગ 90% અંશે જોવા મળતો નથી. અને જો જોવા મળે તો સતયુગની સ્થાપના થાય, પરંતુ સતયુગને તો હજી થોડીક વાર છે, કારણ કે કળિયુગનો હજી ઘડો ભરાણો નથી. ધીમે 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 ભરાતો આવે જ, ક્યારે ભરાય પછી સતયુગની સ્થાપના થાય અને પછી મારા ઘરના માણસ જેવા બધા માણસ થઈ જાય. નહીં ભ્રષ્ટાચાર, નહીં પ્રપંચ, નહીં કામ, નહીં ક્રોધ, નહીં રાગ, નહીં દ્વેષ. કોઈ બે શબ્દ કહી દે તો નહીં સામો જવાબ દેવાનો. પછી હું ઘણી વાર રાયડું નાખતી હોય કે હું આમ નામ, પછી ભાઈ કહેવાય કોકને આમ ન સાંભળી લેવાય, આમ ન કરાય, પરંતુ ઈ એમ કે ઉપરવાળો બધું જોવે છે, આપણે કાંઈ હિસાબ લેવા દેવાની જરૂર નથી. હવના કર્મની સજા હવ ઈશ્વર એને આપતો જ હોય છે. એટલે લગભગ હજી એવું નથી કે સતયુગ મરી પરવેરો છે અને એટલે જ પૃથ્વી ટકી છે. અમારે તરત કહી દે કે આમ નથી, હું ભૂલી ગયો, આમ થયું, મારે ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયા. હું જલ્દીથી ન સ્વીકારવું, મારી ભૂલ છે ને જલ્દીથી હું ન સ્વીકાર કરી હોય એવું નથી. હજારો ભૂલો હું કરતી હોય. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસ છે એ જ ભૂલ કરે, બીજા માણસ થોડી ભૂલ કરે. એટલે સતયુગ કદાચ હજી હાવ મરી પરવેરો નથી. ગમે એટલા યુગ બદલે, સતયુગ હતો, પછી ત્રેતાયુગ આવ્યો, દ્વાપર યુગ આવ્યો અને અત્યારે કળિયુગ આવ્યો. બધાની અંદર થોડા થોડા અંશે સજ્જન માણસો રહેતા જ હોય અને હજી કળિયુગની અંદર આના જેવા હજી ઘણા બધા માણસો છે. એટલે કદાચ પૃથ્વી ટકી છે. તો હાલો આવજો બધાય, સીતારામ. આવા જ અમારા વિડીયો અને વિચારો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે વાત સાચી છે કે ખોટી. પીપળાના પાનથી શરૂ થતું જીવન તુલસીના પાંદથી અટકી જાય છે, અને જો વચ્ચે આ ભટકતા જીવનની અંદર બીલીપત્રનું પાન પૂજાઈ જાય તો આ જીવ શિવના શરણમાં જઈ અને મહાસુખ પામે છે અને શિવને પ્રાપ્ત કરે છે. મનુષ્યનો જન્મ થાય ને એટલે એને પીપળાના પાનની અંદર પોઢાડે એમ કહેવામાં આવે છે. એટલે શરૂ થાય છે મનુષ્યનું જીવન. જીવનનો અંત થાય છે એટલે મનુષ્યના મુખની અંદર તુલસી પત્ર આપે છે. આ જીવનનું સત્ય છે. પીપળાના પાનથી શરૂ થાય અને તુલસીના પાને પૂર્ણ થાય. પરંતુ વચ્ચે જો શિવની ભક્તિની અંદર મનુષ્ય લીન થઈ જાય અને બીલીપત્ર પૂજાઈ જાય તો મનુષ્ય જીવતે જીવતા મહાદેવને પ્રાપ્ત કરી લે છે. દેવોના દેવ મહાદેવ તો ભોળાનાથ છે
આપણે કોઈ દેવતાઓ વિશે વાદ વિવાદ નથી કરતા. ખાસ જેના આરાધ્ય હોય અલગ અલગ દેવી દેવતાઓ એ બરાબર છે, આસ્થા છે બધાની અલગ અલગ. પરંતુ મહાદેવ વિશે કીધું છે કે બહુ ભોળા છે. રાક્ષસો વિચારો કે રાક્ષસો તપસ્યા કરતા તો એમને પણ એ પ્રસન્ન થઈ જતા. તો સાંસારિક જીવનની અંદર રહી ભગવાન ભોળાનાથે એક વાક્ય બહુ સરસ કીધું છે કે જે મનુષ્ય સંસારમાં રહી અને 5 પણ મારા નામ લેશે એનું જીવન પણ ધન્ય થઈ જશે. એટલે ભોળાનાથના નામની જે મહિમા છે એ તો અપાર છે. અને દિવસની અંદર એક વખત બીલીપત્ર લઈ અને શિવ મંદિરે શક્ય હોય, હું તો નથી જઈ શકતી, ક્યારેય ગઈ જ નથી, પણ જો પૂજાઈ જાય અથવા તો હાલતા હાલતા શિવની આરાધના થઈ જાય તો ભગવાન ભોળાનાથ બધાના જીવનનું કલ્યાણ કરે છે. એટલે જીવન અને મૃત્યુ આ તો અનિવાર્ય છે, આમાં કોઈનું ચાલ્યું નથી. ભગવદ્ ગીતાનો એક સરસ મજાનો શ્લોક છે કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, જે જન્મેલાનું મૃત્યુ થાય છે અને મરેલાનું જન્મ થાય છે. તેથી હે અર્જુન, તું શોક ન કરીશ, આનું નિવારણ થઈ શકે એમ નથી. જન્મે ને એનું મૃત્યુ ચોક્કસ થાય અને મરે એનો જન્મ ચોક્કસ થાય. તસ્માત અપરિહાર્ય અર્થે ન તુમ સોચી તું અર્હસી. તેથી હે તેનું નિવારણ જ થઈ શકે એમ નથી. તેથી તું શોક કરવો એ તારા માટે યોગ્ય નથી. તારા અને મારા હજારો જન્મો થયા છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ભગવદ્ ગીતાની અંદર મહાભારતનું યુદ્ધ ચાલુ હતું ને ત્યારે ભગવાન પોતાના અને અર્જુનના જન્મ અર્જુનને આંખે દેખાડાતા. એટલે પછી અર્જુન લડાઈ કરવા માટે તૈયાર થયો કે જો આ તારો જન્મ, આ મારો જન્મ, ત્યાંની પેલા આ બધાને તે કેટલી વખત મારેલા છે. એટલે આ જીવનને સમજવું જે છે ને, જોઈએ તો બહુ જ અઘરું છે અને આમ જોઈએ તો બહુ જ સહેલું છે. જો એટલું સમજાઈ જાય કે ખાલી હાથે આવ્યા હતા ત્યારે એક જબલું પણ સાથે લઈને આવ્યા નહોતા. સરસ મજાના રોતા રોતા આવ્યા હતા અને રોવડાવીને જવાના છીએ. આમ જ જવાના છીએ, કાંઈ જ ભેગું લઈને જવાના નથી. તો વચ્ચે આવશે તો ઈશ્વરનું નામ આવશે સાથે અને આપણે કરેલું પુણ્ય આવશે. એટલે વિચારવાનું આપણે કે પીપળાના પાનથી શરૂ થતી આ જિંદગી તુલસીના પાનથી અટકી જાય એ પહેલાં વચ્ચે આપણા કોઈ પણ આરાધ્ય હોય એનું નામ જપતા જપતા જેટલા પણ 1-2 સત્કાર્ય થાય એ કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. આજે ચારા કચરા કરીને બહુ થાકી ગઈ છું, એટલે હવે અહીંયા વિડીયાને સ્ટોપ કરું છું. તો આવજો, સીતારામ. કાલે વિડીયોની અંદર પાછા મળશું અને અમારી RJ ઓડી ચેનલ પણ જોતા રહેજો.